નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટના અહેવાલ મળી રહ્યા છે અને આ શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાયું અને તેને કારણે આ વિસ્ફોટ થઈ ગયો। સવારે 6 વાગ્યે ખાવડાના સરહદી વિસ્તારમાં આ ઘટના ઘટી હતી। પોલીસ અને એરફોર્સે આ મામલે હવે તપાસ શરૂ કરી છે। ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। ડ્રોન સરહદ પારથી આવ્યું હતું કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી। તો કચ્છમાં રાત્રે ખાવડા વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું। ખાવડાના આ આરો પાર્ક વિસ્તારની અંદર ડ્રોન જોવા મળ્યું। સ્થાનિકોએ ઉતારેલો આ ડ્રોનનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઘટના બાદ હવે સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે। તો આ વિડીયોની અંદર સ્પષ્ટપણે આ ડ્રોન આકાશમાં ઉડતું જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ તે હાઈ ટેન્શન લાઇન સાથે અથડાયું અને વિસ્ફોટ થયો। આ સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવ્યો, સાથે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ખાવડાના આરો પાર્ક વિસ્તારની અંદર આ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। સ્થાનિકોએ આ વિડીયો ઉતાર્યો હતો, જે વિડીયોની અંદર આ આરો પાર્કની અંદર શંકાસ્પદ ડ્રોન ઉડતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પણ હાઈ ટેન્શન લાઇનને અડી જવાથી તેમાં વિસ્ફોટ થઈ ગયો અને આ આખા મામલાને લઈને ડ્રોન ક્યાંથી આવ્યું છે, કયા ઈરાદા સાથે ડ્રોન અહીં ઉડાડવામાં આવ્યું હતું, આ તમામ બાબતોને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સવારે 6 વાગ્યે ખાવડા પાસે આ ડ્રોનને લઈને વિસ્ફોટ થયો હતો અને પોલીસ અને એરફોર્સે હવે આ મામલે તપાસ હાથ ધરી છે। પાકિસ્તાન તણાવભરી પરિસ્થિતિને લઈને પાકિસ્તાન બોર્ડર પર પહેલેથી જ એલર્ટ મોડ અપાયું છે અને કચ્છ બોર્ડર પાસે પણ આ એલર્ટને પગલે ચાંપતું નજર રાખવામાં આવી રહી છે। એવે તબક્કે આ ડ્રોન નજરમાં આવ્યું હતું। આ શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓને જોતા અહીં તેનો એક વિડીયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને વિડીયોની અંદર સ્પષ્ટપણે આરો પાર્કની અંદર આ ડ્રોન ઉડતું જોવા મળ્યું। તો આ શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓ અને અન્ય સુરક્ષાઓને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, પાકિસ્તાન તણાવને લઈને આખરે ઘણી સતર્કતા દાખવવામાં આવી રહી છે। કચ્છ બોર્ડર ઉપર પણ ખાસ એલર્ટ અપાયું છે। એક શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે, તેને લઈને અત્યારે શું તપાસ થઈ રહી છે અને સુરક્ષાને લઈને પણ એલર્ટ મોડ ઉપર કઈ પ્રકારની અત્યારે વ્યવસ્થાઓ આપ જોઈ રહ્યા છો? હરીન, બિલકુલ, જે રીતે ઓપરેશન સિંદૂર થયા બાદ તમામ જે સરહદીય રાજ્યો છે ને ખાસ કરીને સરહદીય વિસ્તાર અને તેમાં પણ ગુજરાતનો જે કચ્છનો વિસ્તાર છે તેમાં બિલકુલ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે અલગ અલગ એજન્સીઓ છે, પોલીસ છે, બિલકુલ સતર્ક બની હતી। ગ્રામ્ય વિસ્તારમાં જે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું। ઉપરાંત આજે સવારની જો વાત કરવામાં આવે તો ખાવડા વિસ્તારમાં જે એક ડ્રોન શંકાસ્પદ છે તે આરો પાર્ક છે ત્યાં નજરે પડ્યું હતું। સ્થાનિક લોકોનું માનીએ તો તેમણે આ ડ્રોન છે શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી અને આ ડ્રોન છે તે પાવર લાઇન સાથે અથડાઈને તૂટી પડ્યું હતું। હવે આ ડ્રોન કોના દ્વારા ઉડાડવામાં આવ્યું હતું, ક્યાંથી આવ્યું હતું તેની તપાસ છે તે ચાલી રહી છે। બીએસએફ, અન્ય એજન્સીઓ અને પોલીસ એકબીજાના સંપર્કમાં છે અને ડ્રોન વિશે તમામ પ્રકારની માહિતીઓ છે મેળવી રહી છે। જે લોકોએ જોયું હતું તેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ખરેખર શું ગતિવિધિ ચાલતી હતી, જો સરહદ પારથી આ ડ્રોન આવ્યું છે કે કેમ, અથવા તો કોના દ્વારા ઉડાડવામાં આવ્યું છે કે કેમ, આ તમામને લઈને છે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતના છેલ્લા 2 દિવસથી સરહદો ઉપર તણાવ જોવા મળી રહ્યો હતો, તમામ એજન્સીઓ એલર્ટ મોડ ઉપર છે। તમામ સરહદીય વિસ્તાર હોય, ઉપરાંત જો દરિયા સુરક્ષાની વાત હોય તો તમામ એજન્સીઓ એલર્ટ છે। અને આ વચ્ચે જો આ સમાચાર આવ્યા અને જે રીતના જે ખાવડા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન જે હાઈ પાવર લાઇન ત્યાંથી પસાર થતી હતી તેને અથડાઈને તૂટી પડ્યું હતું, ત્યારે હવે ચોક્કસથી આ ડ્રોન ક્યાંથી આવ્યું છે, કોના દ્વારા ઉડાડવામાં આવ્યું છે, કઈ પ્રમાણેની ગતિવિધિઓ હતી, સ્થાનિકોએ જે વિડીયો ઉતારેલા છે, આ તમામ બાબતો છે તેને લઈને અલગ અલગ એજન્સીઓ છે અને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હરીન જણાવી રહ્યા તે પ્રમાણે હાલ એલર્ટ મોડ ઉપર પાકિસ્તાન સાથેની બોર્ડર પર કચ્છ સરહદે વિશેષ અત્યારે ઇંતજામાત કરાયો છે અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ શંકાસ્પદ ડ્રોનને લઈને પણ હવે તપાસ હાથ ધરાઈ રહી છે, કયા ઈરાદે આ ડ્રોન અહીં ઉડાડવામાં આવ્યું।